કઠ ઉપનિષદ અધ્યાય 2 ખંડ 2 આત્માની સર્વવ્યાપકતા જાગૃતિ અને અમરત્વ। કઠ ઉપનિષદનો દ્વિતીય અધ્યાય દ્વિતીય ખંડ વલ્લી એ યમરાજા દ્વારા નચિકેતાને આપવામાં આવેલા બ્રહ્મજ્ઞાનની પરાકાષ્ઠા છે। આ ખંડમાં મૃત્યુના દેવતા યમ આત્માને માત્ર શરીરના નિયંત્રક તરીકે નહીં પણ સમગ્ર સૃષ્ટિના મૂળભૂત આધાર અને પ્રકાશના સ્ત્રોત તરીકે સ્થાપિત કરે છે। 1 શરીર રૂપી 11 દ્વારનું નગર મંત્ર 1 થી 2 યમરાજ શરીરની વિભાવના એક ગહન રૂપક દ્વારા સમજાવે છે। યમ કહે છે, હે નચિકેતા, આ મનુષ્યનું શરીર 11 દ્વારવાળું એકાદશ દ્વારમ એક નગર છે। દ્વારોનું રહસ્ય, આ 11 દ્વાર એટલે 2 આંખો, 2 કાન, 2 નસકોરા, મુખ, ગુદા, ઉપસ્થ, જનન અંગ અને 10મા દ્વાર તરીકે નાભી અથવા ક્યારેક 11મા દ્વાર તરીકે બ્રહ્મરંધ્ર મસ્તકનું દ્વારને ગણવામાં આવે છે। આ તમામ દ્વારો દ્વારા બાહ્ય જગત સાથેનો વ્યવહાર ચાલે છે। પુરુષનો નિવાસ, આ નગરની અંદર આત્મા, જેને યમરાજ, અજ, અવક્રચેતા અને અમૃત પુરુષ કહે છે, નિવાસ કરે છે। અજ એટલે જેનો જન્મ થતો નથી તે શાશ્વત છે। અવક્રચેતા એટલે જેનું ચૈતન્ય ક્યારેય વાંકું કે મલિન થતું નથી, જે શુદ્ધ છે। આ આત્મા શરીરમાં રહીને પણ શરીરના દોષોથી લેપાતો નથી। જ્ઞાનનું ફળ, જે ધીર પુરુષ આ આત્માને તેના સાચા સ્વરૂપમાં શરીરના માલિક તરીકે જાણે છે, તે સર્વ પ્રકારના શોક અને દુઃખમાંથી મુક્ત થઈને મુક્તિ વિમુક્તને પ્રાપ્ત કરે છે। આ જ નચિકેતા માટેનો અમૃતત્વનો માર્ગ છે। 2 આત્મા જ સર્વ જગતનું મૂળ અને આધાર મંત્ર 3 થી 5 યમરાજ હવે વ્યક્તિગત આત્મા જીવાત્માથી આગળ વધીને પરમાત્માની સર્વવ્યાપકતા સમજાવે છે। તેઓ સાબિત કરે છે કે આત્મા માત્ર શરીરમાં જ નહીં પણ આખા બ્રહ્માંડમાં એકરૂપ છે। સર્વવ્યાપક દેવતત્વ, જે વસ્તુ હંસ, સૂર્ય બનીને આકાશમાં ભ્રમણ કરે છે, જે વસુ બનીને આકાશમાં રહે છે, જે અગ્નિ બનીને યજ્ઞવેદી પર હોય છે, જે અતિથિ સોમ બનીને ઘરમાં આવે છે, તે બધું આત્મા જ છે। આત્મા સત્ય, ઋતમાં નિવાસ કરનાર, આકાશમાં રહેનાર, જળમાં, ગાયોમાં, પર્વતોમાં અને સત્યમાં પ્રગટ થનાર છે। તે જ મહાન અને વિશાળ સત્ય છે। જીવવાનો આધાર, યમરાજ સમજાવે છે કે મનુષ્ય તેના શ્વાસ, પ્રાણ અને નિશ્વાસ અપાન દ્વારા જીવતો નથી। જીવવાનો આધાર આ પ્રાણ કે અપાન નથી, પરંતુ આ બંને શક્તિઓને જે આત્મા નિયંત્રિત કરે છે તેના આશ્રયથી જ મનુષ્ય જીવે છે। આત્માનું વિસર્જન, જો આત્મા શરીરને છોડી દે તો શરીરનું અસ્તિત્વ તત્કાળ સમાપ્ત થઈ જાય છે। અહીં યમરાજનો પ્રશ્ન ગહન છે, પછી શું બાકી રહે છે? જવાબ છે, માઇનસ કંઈ નહીં। આ જ્ઞાન વ્યક્તિને જીવન મૃત્યુના ભયમાંથી મુક્ત કરે છે। 3 મૃત્યુ પછીની આત્માની યાત્રા મંત્ર 6 થી 7 નચિકેતાના ત્રીજા વરદાનનો સીધો જવાબ આ મંત્રોમાં મળે છે, જ્યાં મૃત્યુ પછી આત્માની ગતિનું વર્ણન છે। પુનર્જન્મ અને કર્મફળ, જ્યારે શરીરનો નાશ થાય છે ત્યારે આત્મા પોતાના કર્મ, વ્યવહાર અને શ્રુત, જ્ઞાન અને ધારણા અનુસાર વિભિન્ન યોનિઓમાં પ્રવેશ કરે છે। 3 પ્રકારની ગતિ। 1 દેહ ધારણ, જે આત્માઓમાં વાસનાઓ અને ભોગની ઈચ્છાઓ પ્રબળ હોય છે તે મનુષ્ય અથવા અન્ય શરીરધારી સશરીરિત્વમ યોનિઓમાં ફરીથી જન્મ લે છે। 2 સ્થાવરત્વ, જેની વાસનાઓ અત્યંત તુચ્છ, પશુવત કે અજ્ઞાનથી ભરેલી હોય છે, તે સ્થાવર, ઝાડ, પાન, પથ્થર વગેરે રૂપે પૃથ્વીમાં સ્થિર થઈ જાય છે। નિયમ, આ ગતિ સ્વૈચ્છિક નથી, પરંતુ કર્મ અને બુદ્ધિના નિયમ કર્મોનું ફળ દ્વારા સંચાલિત છે। આત્મા જ્ઞાની નથી બન્યો તો તે વારંવાર બંધનમાં પડે છે। 4 સર્વજ્ઞ અને શાશ્વત પુરુષ મંત્ર 8 થી 11 યમરાજ આત્માને બ્રહ્મ તરીકે પ્રસ્થાપિત કરીને તેને પરમ સત્વનો દરજ્જો આપે છે। સર્વમાં જાગ્રત, આ પુરુષ આત્મા સર્વના સૂતેલા હોવા છતાં પણ જાગ્રત રહે છે। તે જીવની અંદર રહીને તેની તમામ કામનાઓ અને ઈચ્છાઓનું સર્જન કરનાર અને ફળ આપનાર છે। તે ઈશ્વર છે। સૂર્યનું ઉદાહરણ, અલિપ્તતા, જેમ એક જ સૂર્ય સમગ્ર જગતમાં ફેલાયેલો હોવા છતાં જગતના દોષો, ગંદકી, અંધકાર વગેરેથી અલિપ્ત રહે છે, તેની સ્પર્શતા નથી, તેમ આ એક જ આત્મા દરેક શરીરમાં હોવા છતાં શરીરના સુખ, દુઃખ કે દોષોથી અલિપ્ત અને શુદ્ધ રહે છે। શાશ્વત સુખ, જે ધીર પુરુષ પોતાના અંતરાત્મા પ્રત્યેક આત્મામાં રહેલા આ પરમ સુખરૂપ અને શાશ્વત નિત્યમ આત્માને જુએ છે, તે જ નિશ્ચિતપણે શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે। આ સુખ કાયમી છે, જ્યારે બાહ્ય સુખો ક્ષણિક છે।
5. પ્રકાશનું મૂળભૂત સ્ત્રોત બ્રહ્મ મંત્ર 12-15. ખંડના અંતે યમરાજ અદ્વૈત વેદાંતના સૌથી ગહન સિદ્ધાંતને રજૂ કરે છે. સર્વનો પ્રકાશક. જગતમાં કોઈ પણ વસ્તુ પોતાના પ્રકાશથી પ્રકાશિત નથી. યમ કહે છે ત્યાં આત્મજ્ઞાનમાં સૂર્ય પ્રકાશતો નથી, ન ચંદ્ર ન તારાઓ. વીજળી પણ ત્યાં પ્રકાશિત થતી નથી, તો આ અગ્નિની તો વાત જ શી કરવી. સત્ય. આ બધું જગત જે પ્રકાશિત દેખાય છે તે ખરેખર બ્રહ્મના પ્રકાશને કારણે છે. તસ્ય ભાષા સર્વમ ઇદમ વિભાતિ. તેના બ્રહ્મના પ્રકાશથી જ આ બધું પ્રકાશિત થાય છે. પરમ તત્વ આત્મા જ જગતનો સર્વોચ્ચ નિયામક, અલિપ્ત રહેવા છતાં સર્વમાં વ્યાપ્ત અને સર્વના પ્રકાશનો મૂળ સ્ત્રોત છે. આ પરમ તત્વને જાણવું એ જ મનુષ્ય જીવનનું અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય છે. આમ અધ્યાય 2 ખંડ 2 આત્મિક જ્ઞાન પર મહોર મારે છે. તે માત્ર આત્માને ઓળખવા સુધી સીમિત નથી રહેતું, પણ તેને સમગ્ર બ્રહ્માંડના ચાલક બળ ડ્રાઇવિંગ ફોર્સ તરીકે સ્થાપિત કરે છે, જેની અનુભૂતિ દ્વારા જ અમરત્વ સંભવ છે.